મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આયો બધા મજામાં હશો. રેડી? અત્યારે આપણે મેકાટ્રોનિક્સનો એક સબ્જેક્ટ છે જે સેમેસ્ટર 6માં આવી રહ્યો છે. તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન પૂછે સર કે અમારે જીટીયુમાં પાસ થવું હોય તો કઈ રીતે થવું, કેટલા પ્રશ્નો વાંચી જાય તો અમે આરામથી પાસ થઈ જઈએ, શું કરવું? ઘણા બધા ડાઉટ કરી છે ને મિત્રો મોસ્ટ ઓફ થતી હોય છે. તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સેમેસ્ટર 6 મેકાટ્રોનિક્સ માટે શું કર્યું છે કે એક પ્લેલિસ્ટ ક્રિએટ કરશી. એની અંદર તમે તમારું બધું જ જીટીયુ એક્ઝામનું સ્ટડી મટીરિયલ, આઈએમપી ક્વેશ્ચન બધી જ વસ્તુ છે એ તમને મળી જવાની છે. રેડી? તો સૌથી પહેલા તો આપણી યુટ્યુબ ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી આપો અને આવી જ રીતના વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલ છે જેની પણ લિંક નીચે આપી દઉં છું. એમાં પણ તમે જોઈન થઈ જાઓ, એમાં પણ બધું મટીરિયલ મળી રહેવાનું છે. અહીંયા તમે પ્લેલિસ્ટ ઉપર ક્રિએટ કરશો મિત્રો એટલે તમને પ્લેલિસ્ટ જોવા મળશે. બધી બસની છે જેવું કઈ છે જ નહીં. રેડી? એના પર તમને મેકાટ્રોનિક્સ સર્ચ કરશો. રેડી? એટલે તમને જો સ્ક્રોલ કરશો એટલે નીચે તમને પ્લેલિસ્ટ જોવા મળશે. આ કે મિકેનિકલ છે એવી રીતના મેકાટ્રોનિક્સની પણ બનાવેલી અહીંયા તમને જોવા મળી જશે. જે આ મેકાટ્રોનિક્સની આની અંદર બધું મટીરિયલ હશે. ઓકે? જે પ્રમાણે તમે સારામાં સારી એક્ઝામની તૈયારી કરી અને જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો. હવે આપણે જે સબ્જેક્ટ લેવાના છે એ પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટ કરીને તમારો સબ્જેક્ટ છે. સેમ 6માં આવી રહ્યો છે. એના અહીંથી પ્રશ્ન ફ્રી ઓફ કોસ્ટ છે, આનો કોઈ ચાર્જ છે નહીં. તો આપણે આગળ વધીએ આ ક્વેશ્ચન તરફ. ગુજરાત ઇંગ્લિશ બેમાં આપેલ હશે અને તમારે ગુજરાતી રકમમાં જીટીયુમાં ઘણીવાર ભૂલ હોય છે પેપરમાં અને કદાચ આપણાથી પર રહી ગઈ હોય તો તમારી ઇંગ્લિશ રકમ છે એ માન્ય ગણાશે. તો પેલો ક્વેશ્ચન શું આપ્યો? પ્રોડક્શન સિસ્ટમ એટલે શું છે? જુદી જુદી પ્રોડક્શન સિસ્ટમ તમારે જણાવવાની છે. જેવા ક્વેશ્ચન હોય મસ્ત તૈયાર કરી જ નાખવાના. જીટીયુમાં સારામાં સારી રીતે પૂછાય જ છે. રેડી? એવું હોય તો આપણે જે અહીંયા કલર છે એ અલગ કરી નાખીએ તમને સહેલાઈથી દેખાય. ઓકે? ચાલો આપણે આગળ વધીએ મિત્રો હવે. ક્વેશ્ચન નંબર 2 ની જો વાત કરીએ આપણે તો ફ્લો પ્રોસેસમાં વપરાતા પ્રમાણિત સિમ્બોલની યાદી બનાવવાની છે. પ્રશ્ન નંબર 2 તમારે તૈયાર કરી નાખવાનો છે. પછી પ્લાન્ટ લેઆઉટ અને પ્રોડક્શન ડિઝાઇન છે એ તમારે આખી સમજાવવાની છે. ક્વેશ્ચન નંબર ત્રીજો આ. ચોથો શું છે કે સ્ટેટ વેરિયાઉસ સ્ટેપ ઓફ મેથડ સ્ટડી. આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો ક્વેશ્ચન નંબર 5 ની વાત કરીએ યોગ્ય ઉદાહરણ સાથે મેન મશીન ચાર્ટ દોરો અને સમજાવો. રેડી? આટલા ક્વેશ્ચન છે ને આમાં 2-3 તો રમતા રમતા આરામથી આવશે જ. અને એલિમેન્ટ વર્ક એલિમેન્ટની યાદી બનાવવાની કોઈ પણ બે તમારે સમજાવવાની છે. તો આ ક્વેશ્ચન પણ કરી નાખવાનો છે. સીપીએમ અને પીઆરટી વચ્ચેનો તફાવત આ પણ જીટીયુ એક્ઝામમાં પૂછાય જ છે. ઓકે? પછી મહત્તમ જે કાર્યક્ષમ ક્ષેત્ર છે અને સામાન્ય કાર્યક્ષેત્ર એટલે મેક્સિમમ અને જે કહેવાય નોર્મલ વર્કિંગ એરિયા એનો પણ તફાવત પૂછાતો હોય ઘણીવાર તો એ પણ કરી નાખજો. એક્ઝામ્પલ આપ્યું છે એ પણ તમારે સોલ્વ કરી નાખવાનું છે મિત્રો. રેડી? એ થઈ જાય. પછી 10મો પ્રશ્નની વાત કે પીપીસીના કાર્યોની યાદી બનાવો અને રૂટનું મહત્વ તમારે સમજાવવાનું છે. રૂટિંગ એક કહી શકાય. બરાબર? અહીંયા લખેલું છે એવું લાગે તો ઇંગ્લિશ તો રિફર કરી લેવી. ઓકે? પછી વાત કરીએ એક એક્ઝામ્પલ આપ્યું છે એ પણ તમારે ખાસ તૈયાર કરી નાખવાનું છે મિત્રો. રેડી? એના સિવાય જો આગળ વધીએ તો પીપીસીના સંદર્ભમાં નીચેના પદને તમારે શું શેડ્યુલ અને ડિસ્પેચિંગ સમજાવી દેવાનું છે. પછી અહીંયા તમને હું આપ્યું કે આઈએસઓ 9000 નું મહત્વ સમજાવવાનું છે. એક્સપ્લેન કરીને સમજાવવાનું રહેશે. પછી એક એક્ઝામ્પલ આપ્યું છે એ પણ તમે સોલ્વ કરી નાખજો. 15મો છે થિયરીનો પ્રશ્ન છે ગેસ કટિંગ અને કાસ્ટિંગના મુખ્ય 7 ઓપરેશન માટે ફ્લો પ્રોસેસ ચાર્ટ તમારે બનાવવાનો રહેશે. એટલે કે પ્રિપેર અ ફ્લો પ્રોસેસ ચાર્ટ ફોર ગેસ કટિંગ એન્ડ મશીનિંગ એન્ડ કાસ્ટિંગ વિથ લેટેસ્ટ મીન્સ કે લાસ્ટ શું કહેવાય 7 મેજર કમ્પોનેન્ટ. ઓકે? એક્સપ્લેન ધ એન્વાયરમેન્ટલ રિક્વાયરમેન્ટ ઓફ વર્ક પ્લેસ એટલે કે કાર્યસ્થળની વાતાવરણની જરૂરિયાતો છે ને એ તમારે સમજાવવાની છે. ઝીરો ડિફેક્ટ અને 5 નો જે કહેવાય ને 5S નો કોન્સેપ્ટ જો મિત્રો મિસ્ટેક છે એસ આવશે. ઓકે? 5S નો કોન્સેપ્ટ છે એ પણ પૂછાય છે જીટીયુમાં. જસ્ટ ઇન ટાઈમ આ પણ પેપરમાં હશે. અને ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ આ એક ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન ફરજિયાત હશે. પ્રોડક્ટ લાઈફ સાયકલના વિવિધ તબક્કોની આકૃતિ સાથે તમારે સમજાવવાની છે. એ પણ તૈયાર કરી નાખજો. પછી ઓપરેશન મેનેજમેન્ટના સંદર્ભમાં પ્રોડક્શન સિસ્ટમના હેતુઓ છે ને એ તમારે સમજાવવાના છે. એ પણ જીટીયુ એક્ઝામમાં પૂછાય છે ઘણીવાર. પછી ડિફાઇન પ્લાન લેઆઉટ ડિસ્ક્રાઇબ એની વન ટાઈપ ઓફ પ્લાન લેઆઉટ આ પણ ક્વેશ્ચન હશે. રેડી? તો પ્લાન લેઆઉટને વ્યાખ્યાયિત કરો ને કોઈ પણ એક પ્લાન લેઆઉટ તમારે આકૃતિ સાથે સમજાવવાનું રહેશે. વર્ક સ્ટડીની જુદી જુદી રીતો છે એટલે કે ટેકનિક્સ એ પણ કરી નાખજો. આઉટલાઇન પ્રોસેસ અને ફ્લો પ્રોસેસ ચાર્ટ વચ્ચેનો તફાવત છે એ પણ કદાચ આની પહેલા આપણે વાત કરી સીએમ ઓર ઇન નો પૂછાય તો આ પૂછાશે. વર્ક એલિમેન્ટની યાદી બનાવો. આ ક્વેશ્ચન પર સારી રીતે તૈયારી કરી નાખવાનો છે. પછી એક્ઝામ્પલ આપ્યું છે આ પર તમારે એક ગણી નાખવાનું રહેશે. બાકી તમારે જીટીયુ પેપરમાંથી એક્ઝામ્પલ છે ને પ્રેક્ટિસ કરી નાખો સારામાં સારી રીતે એટલે ક્યાંય પ્રોબ્લેમ ન આવે. આ આપણે ક્વેશ્ચન પાછું એકવાર આવી ગયું આ પૂછાશે. પછી એક્ઝામ્પલ આપ્યું છે એ પણ કરી નાખો. અને 6 માં જે ખ્યાલ છે કોન્સેપ્ટ ઓફ સિક્સ સિગ્મા
એ પણ પૂછાવાનો જ છે. પ્રોડક્ટ લાઈફ સાયકલ મેનેજમેન્ટના ટૂલ સમજાવો. આ 30 પ્રશ્ન તમે વાંચીને જાઓ એટલે તમે 40-50 માર્ક આરામથી રમતા રમતા મળી રહે મિત્રો. અને સારામાં સારી એવી જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન થઈ જાય તમને હું ગેરંટી આપું છું. મેકાટ્રોનિક્સ સેમેસ્ટર 6માં હવે છેલ્લા સેમમાં તો બેકલોગ કેટી વગર પાસ થવું પડશે. એટલે આ પ્રશ્ન વાંચી નાખો બધાય અને તમારા બધા દોસ્તોને શેર કરો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જાઓ. બધા જ સબ્જેક્ટ છે એવી રીતના સારામાં સારી રીતે તમારે તૈયાર કરવાના રહેશે. બીજી જો મિત્રો આપણે વાત કરીએ તો મેકાટ્રોનિક્સમાં જોઈન્ટ થવાનું બાકી હોય તો લિંક તમને નીચે આપી દઉં છું. એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે. રેડી? અને કયો સબ્જેક્ટ છે આપણી વાત કરી POM એટલે કે પ્રોડક્ટ એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ નહીં પણ કયો સબ્જેક્ટ કે એવા ઘણા બધા સબ્જેક્ટ છે કે એની થિયરી છે ને ઘણી બધી કોમન હોય છે. તો તમારે શું કરવાનું કે આરામથી તૈયારી થાય એટલું તો વાંચીને જ જવાનું અને ઘણા ઘણા સબ્જેક્ટ એવા છે આવી જાય છે મિત્રો તો પણ તમને ખાલી આવતા હશે શું છે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. ઓકે તો સબ્જેક્ટમાં સારામાં સારી તૈયારી કરો. કોઈને કાંઈ પણ ડાઉટ કરી ક્વેશ્ચન પૂછવું હોય તો મને નીચે તમારે કોમેન્ટ કરવાની રહેશે. ઓકે તો આશા રાખું છું બધાને સમજાઈ ગયું હશે મિત્રો. હવે નેક્સ્ટ મુલાકાત લેશે તમારા મેકાટ્રોનિક્સના આવા જીટીયુ એક્ઝામના આઈએમપી વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રો બીજા બે પોઈન્ટની કઈ ધ્યાન રાખવાની છે પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે અને જ્યાં આકૃતિ આવતી હોય કમ્પલસરી દોરવાની છે. આટલું કરશો હોય તમને થતી ઠોકીને કહું હાથમાં આરામથી પાસ થઈ જશો થઈ જશો. બીજું કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો માહિતી તરીકે ગાઈડ કરશે મિત્રો અને તમને સમજાવશે. ઓકે તો વિડીયો શેર કરીને જીટીયુ એક્ઝામની સારામાં તૈયારી છે ચાલુ કરી દો.